ગંગા માયાવીની જાળમાંથી ગંગાને કોણ છોડાવી ગયું? સૈનિકો પણ નથી, ગંગા પણ નથી. આ હરિરામના કામમાં કોઈ ભલીવાર નથી હોતું. મારા જ ભાગ્યમાં આ બધા નંગ લખાયેલા છે. થાય છે કે એક એકના ચામડા ઉધેડી નાખું. મજા પડી ગઈ. અરે કાનજી, તમે અને આટલું બધું માખણ ક્યાંથી? મામીના ઘરેથી ચોર્યું? માખણ ચોરવા માટે મારી પાસે ખાલી મામીનું ઘર થોડી છે. અરે વાહ, તમે તો મારા કરતા વધારે હોશિયાર નીકળ્યા. જો વાત માખણ અને મિશ્રીની હોય એ તો હું ક્યાંયથી લઈ આવું. હા, મને યાદ છે. આ તોફાનના લીધે જ યશોદા મૈયાએ તમને મોટી ખાંડલી સાથે બાંધી દીધા હતા ને? અરે વાહ સખી, તને તો મારા વિશે બધું જ ખબર છે. મને નહીં, ગંગાબેન બાને. એ મને બધું જ કહે તમારી લીલા વિશે. મને બહુ જ મજા આવે. અરે વાહ, ખૂબ જ સરસ. તો હવે ખાલી વાતો કરવી છે કે સાથે મળીને માખણ પણ ખાવું છે? એમાં ના પડે. માખણ તો મને બહુ જ ભાવે. ચાલો તો પછી. પણ કાનજી, આ સમયે અહીં કેમ? તને મળવા આવ્યો છું. અરે હા, હવે સમજાયું. તમે મારો આભાર માનવા આવ્યા છો ને? મેં તમને પેલા સૈનિકોથી બચાવ્યા હતા એટલે. એ ખરું ને? અરે વાહ, તે તો મને પકડી પાડ્યો. બહુ ચાલાક છે તું. તમારી ઉપર ગઈ છું ને એટલે. પણ પાનખી, એ દિવસે જો તું ન આવી હોત તો ન જાણે એ લોકોએ મારી સાથે શું કરી લીધું હોત. પણ મને ખાતરી હતી કે મારી પાનખી મને બચાવી જ લેશે. અને ઓલો ધારવાળો, એને તો તે કેવો મૂર્ખો બનાવ્યો. નાના કાનજી, સાચું કહું, હું તો ડરી ગઈ હતી. પેલો ધારવાળો જ્યારે ઘરમાં આવ્યો હતો ને, ત્યારે મને લાગ્યું કે હવે એ લોકો શું એ કરશે મારા કાનજી સાથે, કારણ કે એ લોકો બહુ જ શક્તિશાળી છે. એટલે તને એ વાતનો ડર હતો કે એ લોકો મને શું કરશે? તને એ વાતનો ડર નતો કે એ લોકો તને મારી નાખશે? મારી નાખશે એટલે શું હોય? સમજી ગયો, તને ખબર જ નથી. પણ એ જ સારું છે. એ તારા ગંગાબેનબાએ તને ભૂતના રાક્ષસોની વાત કહી હતી? હા, જેમનો તમે વધ કર્યો હતો. પણ એ વધ પાછળનો અર્થ શું છે એ જાણે છે તું? ના, પણ તમે પૂતનાનો કાન આંબળ્યો છે, જેમ જમકુ મામી મારો કાન આંબળે છે. પાનખી, 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 તું સાવ મારા જેવી જ છે. તું જાણે છે હું મોટા મોટા રાક્ષસોને કેવી રીતે હરાવી દેતો હતો? ત્યારે હું પણ તારી જેમ નાનો હતો. મૃત્યુ શું છે એ મને ખબર જ નહોતી. હું તો મારા ગોકુળવાસીઓ પર આવતા કોઈ પણ અનિષ્ટને સામે ચાલીને દૂર કરતો. લોકોએ એને લીલાનું નામ આપ્યું, પણ હકીકતમાં તો એ પ્રેમ હતો, લોકોનો મારા પ્રત્યેનો. કાનજી, મારે પણ તમારી જેવી લીલા કરવી છે. મને મારા ગંગાબેનબાને બચાવવા છે. તો આગળ વધ, હું હંમેશા તારી સાથે જ છું. સાચે જ? હા. તો હવે આપણે શું કરીશું? પેલો વારો માયાવીનો. માયાવી. અન્નનું દાન કરવું પડશે. હા,
વસ્ત્રનું દાન કરવું પડશે. ભલે. સોનાનું દાન કરવું પડશે. જી. કહળ બાપુની સોનાની કટાર છે, એ લઈ આવું. ઉત્તમ, અતિ ઉત્તમ, સર્વોત્તમ. મારા કહળની કુંડળી ઉત્તમ છે એમાં થોડી ઘણી અડચણો છે. મહારાજ, કઈક ભલું કરો મારા કુંવરનું. એના માટે તમારે એક આકરી કસોટીમાંથી પસાર થવું પડશે. આ બધા દાનથી મારા કુંવરનું ભલું નહીં થાય મહારાજ. ના, આનાથી તો આ જટાશંકરના કુંવરનું ભલું થશે અને એમનું જ ઘર ભરાશે. બા, આ મૂળજી ઉત્તમ લગ્ન યોગમાં વિઘ્ન ઊભું કરી રહ્યો છે. મૂળજી, તમે અંદર જાઓ અને હું કહું નહીં ત્યાં સુધી અહીંયા આવતા નહીં. મારે મારા દીકરાના લગ્ન કોઈ પણ કિંમતે કરાવવા જ છે, એટલે પછી મારા દીકરાના ભવિષ્યને લઈને મને કોઈ ભય ના રહે મહારાજ. બહુ ભારે કિંમત વસૂલ છે આ જટાશંકર. જાઓ કીધું ને. મહારાજ, છે લગ્નનો યોગ. બા, આ તમારા ઘરમાં અષ્ટ ગોટાળાનો દોષ છે, જેનું નિવારણ કરવું જ પડશે. કેવી રીતે? 8 વખત આ ઘરમાં ગોળ ગોળ આરોટીને શિવજીને વિનવણી કરવી પડશે. આ તારો છોકરો કહળ છે ને, ઓ માયાથી પરે છે, અન્યાયના માથા વાળી નાખશે, સમાજનો ઉદ્ધારક થશે. માયા ના રાખશો બહુ છોકરાની. એ મારું જીવન ગરીબ અને અસમર્થની સેવામાં સમર્પિત કર્યું છે. એમાં હું કોઈની દીકરી સાથે લગ્ન કરીને એનું જીવન બરબાદ કરવા નથી માંગતો. બસ આટલું જ મહારાજ. મારા દીકરા કહળના લગ્ન થતા હોય ને તો આખા બ્રહ્માંડમાં આળોટવા તૈયાર છું મહારાજ. એક માં પોતાના દીકરાના ભલા માટે વિધિના લખેલા લેખ સામે પણ બાદ ભીડવા તૈયાર થઈ જાય છે. સમાજના કલ્યાણ માટે હું મારા દીકરાને નહીં હોમી દઉં. હું મારા આ દીકરાનો ભોગ નહીં આપું. લોકોના જીવ બચાવવા માટે, લોકોની સેવા કરવા માટે, આજે અહીંયા તો કાલે ત્યાં. નહીં નહીં મહારાજ, હું આવું નહીં થવા દઉં. હું મારા દીકરાને બાંધીને જ રાખીશ. મારા કહળને મારાથી દૂર નહીં થવા દો. મહારાજ, તમે ગમે તે ઉપાય કરો, મારો દીકરો મને છોડીને ન જવો જોઈએ. મને ઉપાય બતાવો. હું ક્યારે પણ એનું ખોટું નહીં થવા દઉં. છે એક યોગ છે. અષ્ટ આળોટમ યોગ સિદ્ધિની વિધિ કરવી પડશે. પણ હા, દરેક આળોટમમાં ચાંદીનું દાન કરવું પડશે. ભલે મહારાજ. જુઓ, તમે સૂઈ ન જતા. વિષની અસર હોય ત્યારે સુવાય નહીં. સાંભળો છો? સાંભળો છો? આગળથી તમારું ઘર. આ તો સૂઈ ગયા. મારે એમને જગાડવા પડશે. સાંભળો, સાંભળો છો? સાંભળો. આ તો બેભાન થઈ ગયા છે. અમને તાત્કાલિક જ મારા ઘરે લઈ જવા પડશે. જો ઇલાજમાં વિલંબ થયો તો વિષની અસર વધતી જશે. અમને ઢાંકી દઉં છું. ગામમાં કોઈ જોઈ લેશે તો નકામી વાતો ફેલાશે. ઓમ નમઃ શિવાય, મારા કહળના લગ્ન થઈ જાય. 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 ઓમ નમઃ શિવાય, મારા કહળના લગ્ન થઈ જાય.
ઓમ નમઃ શિવાય મારા કહરના લગ્ન થઈ જાય. ચોથું આરોટણ પૂરું થયું. ચોથો ચાંદીનો સિક્કો મૂકો અને પાંચમા આરોટણ માટે તૈયાર થઈ જાઓ. હા. ઓમ નમઃ શિવાય મારા કહરના લગ્ન થઈ જાય. ઓમ નમઃ શિવાય મારા કહરના લગ્ન થઈ જાય. ઓમ નમઃ શિવાય મારા કહરના લગ્ન થઈ જાય. ઓમ નમઃ શિવાય. લો જુઓ જુઓ, અહીંયા મારો જીવ જાય છે કે મારા કહરના લગ્ન થઈ જાય, મારા કહરના લગ્ન થઈ જાય. એમ બોલતા મારી જીભ સુકાઈ જાય છે. જ્યારે જુઓ ત્યારે જંગલમાંથી જનાવર લઈને આવે છે. એમ નહીં કે ક્યારેક છોકરી લઈને આવે. તો આજે કયું જનાવર લઈ છોકરી. હે ભગવાન, હે મહાદેવ, હે ભોળાનાથ, મારી ઈચ્છા પૂરી થઈ ગઈ, મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. મહારાજ ચોથા રોટમમાં જ મારી ઈચ્છા પૂરી થઈ ગઈ, મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. આ પણ મને તો ખોટ જ ગઈ ને. અરે કોઈ ખોટ નથી ગઈ મહારાજ. આના ભારોભાર જ તમને ચાંદીના સિક્કા મળશે મહારાજ. આ મારો કહર જ્યારે જુઓ ત્યારે જંગલમાંથી સસલું લઈને આવે, તેતર લઈને આવે ને આજે હાચે હાચી કન્યા લઈને આવ્યો છે મારા માટે. માં તમે શાંત થાવ. તમને જોઈએ છે એ આ છોકરી નથી. અરે એ જ છે આ. અરે આવી સુંદર, આવી રૂપના અંબાર દેવી મને બહુ જોઈતી હતી. હે મહાદેવ, હે મહાદેવ, ધન્ય છો તમે. મારા ઘર સાથે શોભી એવી બહુ ઘર બેઠા મોકલી આપી મને. ધન્ય છો પ્રભુ, તમે ધન્ય છો મહારાજ, ધન્ય છો. માં તમે ધન્ય થવાનું બંધ કરો અને આને અંદર લઈ જવાની વ્યવસ્થા કરો. શેઠાણી બા, હું આરતી થાળી લઈ આવું. ઓ હરક પદુડા, તું જા ને વૈદરાજજીને બોલાઈ આવ અને એમને કહેજે કે આ ઝેરના અસરથી બેભાન થઈ ગઈ છે, તો એના મારણની ઔષધિ આપે. જી બાપુ. માં તમે આને જોવાનું બંધ કરો અને આને અંદર લઈ જવાની વ્યવસ્થા કરો. હા, મારી બહુ બેભાન થઈ ગઈ છે. આવો બહુ બેટા. હવે તમારે શું છે? અરે બાએ કીધું ને તમારા લગ્નના બદલામાં આમના ભારોભાર ચાંદી આપવાના છે. તો હાલો મને. અત્યારના આ હાજર છે, આ આલુ. ના 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 ના. શું થયું તમને બહુ બેટા? અરે માં, આ વહુ નથી, ગંગા છે. ઓહો, અચ્છા એમ. શું થયું તમને ગંગા વહુ? ફાટતો હોય તો જીવની સલામતી હોય તો જ ફાટું, તો જ કહું. જીવની સલામતી છે પણ જીભની નહીં. કાંઈ પણ એલફેલ બોલ્યો છે ને તો તારો જીબડો કાઢી નાખીશ. મારું મગજ ઠેકાણે નથી અત્યારે. વાહ, મને એ સમજાતું નથી. એ ઝાડ કોઈ સામાન્ય ઝાડ તો નથી. એ ઝાડ માયાવીની તંત્ર વિદ્યા વાળી ઝાડ હતી. એને કોઈ સામાન્ય માણસ તો કાપી શકે જ નહીં. તો પછી ગંગાબા એ ઝાડને કાપીને નીકળ્યા કેવી રીતે ધાર કાઢીને? એ જ વિચારીને મારું મગજ ફાટી રહ્યું છે. સમજાતું નથી કે મારા રાજ્યમાં મારા કરતા વધારે શક્તિવાન કોણ છે જે માયાવીની માયાને કાપી શકે. વાહ, આ તો એવું થયું કે બાજરો ઉગાડ્યો ગંગારામે અને કાપી ગયો મંગારામ. તો એ બેયને કાપી નાખો. વાહ, આ એક ઉદાહરણ છે. તો એ હરણને પણ ભડાકે દો. બા, તમે શાંત થાઓ. તમે ઘડી અહીં બેહો ધાર કાઢીને. ના, બેસવું નથી. મારી ગંગા આ માયા ઝાડમાંથી કેવી રીતે નીકળી ગઈ એ સમજાતું નથી. હા, ગંગાબાના કોઈ સગડ નથી મળ્યા, પણ જંગલી પ્રાણીના સગડ મળ્યા છે. જંગલી પ્રાણીના સગડ મળ્યા છે? આ સૈનિકો ક્યાં મરી ગયા હતા? બાબા, તમે જરીક ટાઢા પડો. ગંગાબાને કોઈ ક્યાંય નહીં લઈ ગયું હોય. એ સહી સલામત એમના ઘરે પહોંચી ગયા હશે. સૈનિકોને એમના ઘરે પણ મોકલ્યા, પણ ગંગાબા એમના ઘરે પણ નથી. બા, ઝાડ કામ કરી ગઈ? શું ધૂળ કામ કરી ગઈ? કોઈ જંગલી જનાવર કાપી ગયું તમારા એ માયાવીની ઝાડને. એ ઝાડ તો રાજવીર કુટુંબ સિવાય કોઈ ન કાપી શકે. રાજવી કુટુંબ? હવે આ બધી વાતનો તાળો મળે છે.
પહેલા મારા સૈનિકોને મારીને કૃષ્ણ ભક્ત નીકળી ગયો, પછી ગંગા માયાવીની ઝાડમાંથી નીકળી ગઈ. આ અંધોઈ એક જ બાજુ ઈશારો કરે છે. ઓહ, તો તમારા કાકાએ જ તમારી ધાર કાઢી? ના હરિરામ ના, કણભા કાકા અને વખતુ માસી તો દેવ સ્વરૂપ છે, પણ એમનો બીજો દીકરો છે જેને રાજા બનવાની ઘેલછા થઈ છે. લ્યો, આ તો ઘરનો જ ગાતથી નીકળ્યો બા. ઘરનો ઘાતકી એમ ના કહેતો, એ તો મને લાગુ પડશે. સારું કાઢીને. હે ભોળાનાથ, તમે ખરેખર ખૂબ જ દયાળુ છો. તમે આટલી બધી રાહ જોડાવી, પણ જુઓ તો ખરા, તમે મારા માટે કેવી વહુ મોકલી આપી. આટલી રૂપાળી છે, પણ સાવ સીધી સાદી, સંસ્કારી પરિવારની લાગે છે. અને જોતા તો મારું મન ભરાતું જ નથી. પર્ણકુટીમાં પોડેલા સાક્ષાત સીતા માતા જોઈ લ્યો. માં, આ વૈદજી આપ્યું છે. ઝેરનું મારણ અને ઘા બાજર્યું છે. બેટા કહળ, તે દિવસે જ્યારે તે લગ્ન ન કરવા માટેનું પાણી લીધેલું ને, ત્યારે હું બહુ ડરી ગયેલી. પણ તે જોયું, મારા મહાદેવની મેલ. માં, તમે જેવું સમજો છો એવું કાંઈ જ નથી. તું સમજે કે ન સમજે, પણ એક માનો તરફડાટ મારા ભોળા મહાદેવ સમજી ગયા. કહળ, તને ખબર છે, સાચું કહું ને, તું જ્યારે જંગલમાં જતો ને, ત્યારે મને ખૂબ ગુસ્સો આવતો. મને થતું કે આજે પાછું પરાક્રમ કરશે. પણ આજનું આ પરાક્રમ મને ખૂબ ગમ્યું દીકરા. માં, આ ગંગા છે. ગંગા, નામ એવા જ ગુણ. નિર્મળ, શુદ્ધ, શીતળ. તને ખબર છે, જ્યારથી આ ઘરમાં પધાર્યા છે ને, એવું લાગે છે કે સાક્ષાત દેવીમાં પધાર્યા હોય. ના માં, તમે હે ભગવાન, સાક્ષાત શિવ પાર્વતીની જોડી લાગે છે. માં, તમે અમને આરામ કરવા દો અને તમે મારી સાથે બહાર ચાલો. જંગલમાં જે થયું તમને સમજાવું છું. તારે મને કઈ સમજાવવાની જરૂર નથી. જે સમજાવવું હશે ને મને ગંગા સમજાવશે. બસ એ જલ્દીથી ઠીક થઈ જાય. જા તું બહાર જા, હું ઔષધ ઘા પર લગાડીને આવું છું. પણ માં, બહાર જા તું, જા. કૃપા કરો કલિરાજ, કૃપા કરો. આદિશક્તિ સામે હાર્યા બાદ હું ખૂબ શરમ અનુભવ કરું છું. મારે એ ભક્ત કોણ છે જાણવું છે. કૃપા કરી મને એ ભક્તનો ચહેરો બતાવો ભગવાન. આભાર કલિરાજ, આભાર કે આપે મને કૃષ્ણ ભક્તનો ચહેરો બતાવ્યો. અરે કોઈ ચહેરો બતાવતો નથી, એ તો હું પાછળ ઊભી છું એટલે દેખાય છે. એ નાદાન બાળક, તું ક્યાં આવી છે તને ખબર છે? હા ઢોંગી બાબા. કે બાબા, શું બોલે છે એનો ભાન છે તને? હા, તમારું નામ ઢોંગી બાબા છે ને? કોણે કહ્યું તને? પેલો માણસ છે ને જે વારંવાર બોલે ધાર કાઢીને. એને આવું કીધું? હા, નહીં તો શું, મને ક્યાંથી ખબર હોય? બીજું શું કીધું એને? એવું જ કે પેલી કૃષ્ણની મૂર્તિ મળે ને તો પેલા મને જ કહેજે, બીજું કોઈને નહીં. તો તું અહીં કેમ આવી છે? કે અહીં જ આવે ને વારંવાર, એટલે મને એમ કે તમારા ગુરુ છે. ક્યાં ગયા તમારા ગુરુ? એ કોઈ ગુરુ નથી, હું એનો ગુરુ છું, એને મારો ચેલો છે. હા, એ જે હોય, મને એ કૃષ્ણની મૂર્તિ ક્યાં છે એ ખબર છે. હા, ક્યાં છે એ ખબર છે તને? લાવ, મને આપ. હું ક્યાંથી લઉં? હું થોડી ઉચકી શકું, હું તો નાની છું.
હું જગ્યા બતાવી શકું. બતાવો જગ્યા બતાવો. અહીં ગુફાની સામે થોડી દૂર. ચાલો. હા, વર્ષો થયા હું ગુફાની બહાર નથી નીકળ્યો. તો એ મૂર્તિનું શું કરું? મૂર્તિ તો મને જોઈએ જ છે, કારણ કે એના જ દ્વારા હું એ ભક્ત સુધી પહોંચી શકીશ. આમ પણ એ હાર્યાથી કાંઈ જ થવાનું નથી. ચૂપચાપ જઈને લઈ આવું છું. અરે ક્યાં ગાયબ થઈ ગઈ? હે, હું તો અહીં છું. તું અહીં ક્યારે આવી? જ્યારે તમે અરીસાની સામે ગાંડાની જેમ બબડ બબડ કરતા હતા ને ત્યારે. બસ બસ, હવે ચાલ, મને બતાવ એ મૂર્તિ ક્યાં છે. તમે બહાર આવશો? હા આવીશ, પણ તું જો કોઈને કહેશે ને તો. આ લાલ પથ્થરથી તમે મને મારશો તો ને? એ બાળકી, અહીંયા મૂકો છું. લાવ મને આપી દે. અરે આ રમકડું નથી, મને આપી દે તું. ખબર છે, આ તો મારા પથ્થર છે.